દોસ્તો, નિર્મા સ્પેશિયલમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ છીએ આજે રથયાત્રાની। રથયાત્રા આવી પહોંચી છે, તો સૌથી પહેલા આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે અમદાવાદમાં રથયાત્રા કેટલા વર્ષ પૂર્વે થઈ શરૂ અને કોણે શરૂ કરાવી। આવો મંદિર, જગન્નાથ મંદિરમાં જ આ બાબતની માહિતી આપણે મેળવીએ। ભગવાન જગન્નાથજીની આ એક ઐતિહાસિક પૌરાણિક 149મી રથયાત્રા છે અને આપ સૌ જાણો છો કે બ્રહ્મલીન ગૌ સંત સેવી શ્રી નરસિંહદાસજી મહારાજે આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। એની આજ 149 વર્ષ પરિપૂર્ણ થઈ રહ્યા છે અને આ 149મી રથયાત્રા આવી રહી છે। આ એક સંત દ્વારા આ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને નિર્વિઘ્નપણે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદ કર્ણાવતી મહાનગરમાં ભગવાન જગન્નાથજીની આ યાત્રાનો પ્રારંભ થતો હોય છે ને લોકો આનંદ ઉત્સાહ સાથે આ યાત્રા ઉજવતા હોય છે। ભગવાન જગન્નાથજીનો આજે સ્થાન છે એ લગભગ 460 વર્ષ જૂનો ઇતિહાસ છે। ભગવાન જગન્નાથજીના જે પદાર્પણ અહીંયા આ મંદિરમાં થયેલા છે એને લગભગ 149 વર્ષ થઈ ગયા છે। પહેલાં હનુમાનજીનું મંદિર હતું અને એ આશ્રમ રૂપે આજે જે વિશાળ વટવૃક્ષના રૂપમાં દેખાય છે એ જગન્નાથ ભગવાનને પદાર્પણ 2 જુલાઈ 1878ના સાલમાં થઈ અને તે દિવસે રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળી હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રા અમદાવાદ શહેરને કોટ વિસ્તારમાં ભ્રમણ કરે છે અને સરસપુરમાં એમનો વિશ્રામ હોય છે। જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રામાં વિવિધતા એ છે કે અમદાવાદની રથયાત્રા મહાનશ્રીને આગેવાની હેઠળ રામાનંદ સંપ્રદાય અંતર્ગત જે વિધિ વિધાન છે એ પ્રમાણે નીકળે છે, જ્યારે જગન્નાથપુરીની રથયાત્રા સરકાર દ્વારા, ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવે છે। અને હવે તમને ખબર છે કે જગન્નાથજીમાં રથયાત્રા પ્રથમ શરૂ થઈ હતી અને ત્યાં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ પહોંચે છે। તો જગન્નાથજીની રથયાત્રા અને અમદાવાદની રથયાત્રા એ બેની વચ્ચે શું તફાવત છે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એ રથયાત્રા કઈ રીતે નીકળે છે અને અમદાવાદની કઈ રીતે નીકળે છે। જગન્નાથપુરીની રથયાત્રા એક રાજા દ્વારા એની શરૂઆત થઈ હતી અને અહીંયા એક સંત દ્વારા આનો પ્રારંભ થયો હતો। ભગવાન જગન્નાથજીની આ યાત્રામાં 18 ગજરાજ બી જોડાતા હોય છે, સાંસ્કૃતિક ટેમ્પલો જોડાતા હોય છે, અનેક ભજન મંડળીઓ, રામાનંદ વૈષ્ણવ સંપ્રદાયની આ જગ્યા છે। ધજા, નિશાન, પતાકા, નિશાન જોડાતા હોય છે અને ભગવાનના 3 રથ એમાં જોડાતા હોય છે। ખૂબ 18 કિલોમીટરની લાંબી આ યાત્રા પ્રભુ અમદાવાદની કરતા હોય છે, ત્યાંના કિલોમીટર ઓછા હોય છે। જગન્નાથજીની રથયાત્રા જે ઓડિશામાં જે નીકળે છે એ તો બહુ પુરાતન છે, પણ આપણી આ રથયાત્રા એ 149 વર્ષ જૂની આ રથયાત્રા છે અને એમ કહેવાય છે કે ભારતની આ બીજા નંબરની સૌથી મોટી બિગેસ્ટ ફેસ્ટિવલ અને મોટામાં મોટી રથયાત્રા કદાચ કોઈ હોય તો આપણી અમદાવાદની આ જગન્નાથજીની રથયાત્રા છે। શ્રી હનુમાનદાસજી મહારાજ નામના સંત જે રામાનંદી સાધુ હતા, જે ફરતા ફરતા આવે ત્યારે અમદાવાદ 12 દરવાજાની અંદર જ હતું અને અમદાવાદની બહાર જમાલપુર દરવાજાની બહારનું જે જગ્યા છે જ્યાં અત્યારે જગન્નાથજી મંદિર અત્યારે વિદ્યમાન છે એ જગ્યા એક ગાઢ જંગલ હતી, સાબરમતી નદીનો કિનારો હતો અને હનુમાનદાસજી મહારાજે અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર સ્થાપ્યું હતું અને આજે પણ અહીંયા તમે જોઈ શકો છો કે નીચે જે હનુમાનજીનું મંદિર છે એટલું પુરાતન છે જેટલું પુરાતન જગન્નાથજી મહારાજ પછી બિરાજમાન થયા। સૌથી પહેલાં હનુમાનજી મહારાજને અહીંયા બિરાજમાન હનુમાનદાસજી મહારાજે કરેલા। હનુમાનદાસજી મહારાજ પછીથી સારંગદાસજી મહારાજ અહીંયા આવ્યા અને સારંગદાસજી મહારાજ એકવાર ઉડીસાની યાત્રાએ ગયા હતા જગન્નાથજીની યાત્રામાં અને ત્યાં આગળ એમને સ્વપ્નમાં ભગવાને દર્શન આપીને એમ કીધું કે મને કર્ણાવતી નગર એટલે કે અમદાવાદ નગરમાં તું મને બિરાજમાન કર। ત્યારે ભગવાનના 3 વિગ્રહ શ્રી જગન્નાથજી, શ્રી બલભદ્રજી અને શ્રી સુભદ્રા મૈયા એને અહીંયા બિરાજમાન કર્યા હતા
અને 1800 એમના પછી સારંગદાસજી મહારાજ પછી નરસિંહદાસજી મહારાજે સૌથી પ્રથમ રથયાત્રા અમદાવાદમાં ત્યારે નાળિયેરના ઝાડમાંથી નાના એવા રથ બનાવી અને અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. હવે આમાં ફરકમાં તો એવું છે કે મેં તમને પહેલાં જ કીધું કે જગન્નાથજી મહારાજનું જે મંદિર ઉડીસામાં છે એ ઉડીસાની અંદર જે મંદિર છે એની અંદર એક ભક્તના દુઃખને ભગવાને લેવા માટે, એના દર્દને લેવા માટે, એની તકલીફોને લેવા માટે ભગવાન બીમાર પડ્યા, તેમજ ભગવાનને સ્નાન વર્ષમાં એકવાર ભગવાનનો જળાભિષેક તાંગાડી થાય છે, જેમ અહીંયા થાય છે એમ તાંગાડી થાય છે. એના કારણે ભગવાન બીમાર પડ્યા અને એ ત્યાંની પરંપરા છે. અને અહીંયાની પરંપરામાં એવું જોવામાં આવે છે કે ભગવાન મામાના ઘરે ગયા અને કેરી ખાધી અને એના કારણે ભગવાન માદા પડ્યા. મગ અને જાંબુના પ્રસાદ માટે બહુ સરસ વાત કરી. મગ એ પ્રોટીનયુક્ત ખોરાક છે, ધાન છે અને એમાં ફણગાવેલા મગ. બીજું આપણામાં એવું એવી કહેવત છે કે મગ ચલાવે પગ, એટલે અહીંયાથી સરસપુર સુધી ચાલતા જવું અને ત્યાંથી રથયાત્રાને પાછી હલાવી એટલે મગ ચલાવે પગ એ મુખ્ય કારણ છે. હવે જાંબુની વાત કરો તો ભગવાનને ઋતુ અનુસારના ફળો ભગવાનને અર્પણ થાય, તો વર્ષા ઋતુનું મુખ્ય ફળ કોઈ હોય તો એ જાંબુ છે. એટલા માટે ભગવાનને, અને જાંબુ એ રોગપ્રતિકારક શક્તિને વધારે છે, એટલા માટે જાંબુનો પ્રસાદ પણ આની સાથે ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે, એમાં જોડવામાં આવ્યો છે. ભગવાન પૂર્ણિમાના દિવસે ભગવાનની જલયાત્રા થયા પછી, ભગવાનને સ્નાન કર્યા પછી ભગવાન મામાના ઘરે જાય છે. દરેક આપણામાં પણ આપણે જોઈએ છે કે ભાણિયા મામાના ઘરે જાય એમ ભગવાન પણ મામાના ઘરે જાય છે. કારણ કે બે માં ભેગી થાય ત્યારે મામા થાય, માં કરતાં વધારે લાડ મામા કરે, એટલે ભગવાન મામાના ઘરે જાય છે. અને ત્યાંની પરંપરા પ્રમાણે કે ભાણેજ આવ્યા હોય તો આપણે એમ કીધું કે 100 શિક્ષક બરાબર એક માતા, 100 બ્રાહ્મણ બરાબર એક ભાણીને ભાણેજ. એમાં જેના ભાણેજ ભગવાન કૃષ્ણ પોતે હોય તો પછી કંઈ કહેવું જ ન પડે. એટલે ભગવાનને ખૂબ લાડ કરાવ્યા છે. ત્યારબાદ ત્યાં મામેરું કરવામાં આવે છે ભગવાનનું. જ્યારે ભગવાન પાછા ફરી એકવાર જાય છે, અચ્છા ફરીવાર પાછા ભગવાન એટલા માટે જાય છે, ભગવાન 15 દિવસ તો ત્યાં રહીને આવ્યા, હવે ફરી પાછા તરત જ 2 દિવસ પછી જવાનું કારણ શું? તો ભગવાન નગર યાત્રાએ નીકળી અને ભક્તોને દર્શન આપવા માટે ખાસ પોતાના ભક્તો, જે ભક્તો મારા સુધી નથી આવી શકતા એ ભક્તો પાસે હું સામેથી ચાલીને જઉં, એક એવી ભાવના છે. યાત્રા માટેનું સૌથી પહેલું મહિમા એ છે કે જ્યારે ભગવાને હસ્તિનાપુરની અંદર જ્યારે ભગવાને જે ધર્મયુદ્ધ જે લડાયું અને ત્યારબાદ ભગવાન દ્વારકા માટે જવા માટે નીકળ્યા ત્યારે હસ્તિનાપુરને શણગારવામાં આવેલું. જ્યારે ભગવાન અને એ સમય જે પ્રથમ યોજાઈ હતી એમ માનવામાં આવે છે શ્રીમદ ભાગવત પ્રમાણે કે પહેલી રથયાત્રા એ જ હતી, એવું માનવામાં આવે છે કે પહેલી વાર જ્યારે ભગવાન દ્વારકા હસ્તિનાપુરથી ગયા એ પહેલી, કારણ કે રસ્તામાં ભક્તોએ એમના દર્શન કર્યા, એ પહેલી રથયાત્રા હતી. સૌથી પહેલી વાત તો એ કે જગન્નાથજી મંદિર જે તમે જુઓ છો આપણા અમદાવાદનું, એ રામાનંદી સંપ્રદાયનું આ મંદિર છે. જ્યારે ઠાકોરજીના મંદિરમાં 8 સવારના દર્શનો થતા હોય છે, પણ અહીંયા ભગવાન કોમન મેન તરીકે બેઠા છે. અહીંયા 8 સવાની ઝાંખી કે જેમ ભગવાનને 56 ભોગ લાગે, રાજભોગ લાગે, ગ્વાલ ભોગ લાગે, સકડી ભોગ લાગે, એમ ભગવાનને વિવિધ ભોગ દ્વારા ભગવાનને રાજી કરવાનો પ્રયત્ન અહીંયા બિલકુલ નથી. જ્યારે ભગવાન અહીંયાથી પ્રસ્થાન કરે છે રથયાત્રાના દિવસે ત્યારે સામાન્ય કોળાનું શાક અને ખીચડી એના દ્વારા ભગવાન એ જમીન પ્રસ્થાન કરે છે. અને સામાન્ય મગ અને જાંબુથી પણ ભગવાન રાજી થાય છે. કોમન મેનના કોમન ભગવાન એટલે શ્રી જગન્નાથ. મગ છે ને એ બુધને રિપ્રેઝેન્ટ કરે છે, લીલો રંગ એ બુધને રિપ્રેઝેન્ટ કરે છે. અને અહીંયા દર વર્ષે ઘણા લોકો, મારા જેવા ઘણા હરિભક્તો, તમારા જેવા ઘણા હરિભક્તો અહીંયા મગનું પ્રસાદ આપી જાય છે કે બુધ એ બુદ્ધિનો કારક છે. અને એટલા માટે ભગવાનને બુધ અર્પણ કરવાથી આપણા બાળકોની બુદ્ધિ સુધરે, બુદ્ધિ વધે. એટલા માટે ભગવાનને પણ, અને ખરેખરમાં મંદિરમાં જરૂર એ પ્રમાણેની જ હોય છે કે એ મગનો પ્રસાદ જે ભક્તો આપે છે એ જ પ્રસાદ જગન્નાથજી મંદિરના ટ્રકમાં વેચાય છે. એનું કારણ એ છે કે દરેકની આસ્થા, અને એ મગ આપ્યા પછીથી જે 12 મહિના, સૌથી પહેલી વાત તો હું તમને એમ બતાવીશ કે અમદાવાદની નગર માતા જે ભદ્રકાળીને અમદાવાદના નગર દેવતા છે, આપણું કર્ણાવતી નગર, અમદાવાદ નગર એટલું ભાગ્યશાળી છે જેના નગર દેવતા છે, અને નગર દેવતા છે જગન્નાથજી મહારાજ. અને એમનું આપેલું કે 12 મહિના આપણા સારામાં સારા કાઢે છે. અહીંયા અન્ન કોઠાર, જ્યાં જગદીશ પોતે બિરાજમાન હોય, જગતનો નાથ પોતે બિરાજમાન હોય, ત્યાંના અન્નના કોઠાર ક્યારેય ખૂટે નહીં. અને સૌથી મોટી વાત છે કે અહીંયા 12 મહિના સદાવ્રત ચાલે છે. જગન્નાથજી મંદિર તરફથી 12 મહિના ગરીબોને જમાડવામાં આવે છે. સાંજની સંધ્યા આરતી બાદ તમે મંદિરની બહાર તમે જોઈ શકશો કે ત્યાં આગળ કાઉન્ટર લાગે છે અને ગરીબોને અને જેને જરૂરિયાત છે એવા લોકોને અહીંયા ભોજન આપવામાં આવે છે. જ્યાં જગતનો નાથ બિરાજમાન હોય, જગતનો નાથ બિરાજમાન હોય, ત્યાં અન્નના ભંડાર ખૂટે નહીં. અને જો અન્નના ભંડાર ખૂટે તો પછી આ જગન્નાથ કે જગદીશ કહેવાય જ નહીં. અચ્છા, કૃષ્ણને વાલી ગાય અને ગાયને વાલા કૃષ્ણ. જ્યાં પણ ઠાકોરજી બિરાજમાન હોય, કોઈ પણ વિગ્રહના રૂપમાં, ચાહે દ્વારકાધીશ હોય, ચાહે રણછોડરાય હોય, ત્યાં ભગવાનની ગૌશાળા હોય. કારણ કે ગાય ભગવાનને ખૂબ વાલી છે, એટલા માટે ભગવાનની પાસે ગાય હોય છે. આજે પણ દ્વારકામાં વર્ષમાં એકવાર આજે પણ ગાયોને દ્વારકાધીશના મંદિરમાં છેક અંદર દર્શન કરાવવામાં લઈ જવામાં આવે છે. એટલે જ્યાં કૃષ્ણ હશે ત્યાં ગાય હશે, અને ગાય હશે ત્યાં ભગવાન કૃષ્ણ બિરાજમાન હશે જ. અને હવે રથયાત્રા પહેલા ભગવાનની આંખે પાટા બંધાય છે.
તો આવો ખાસ કરીને મંદિરના મહંતશ્રીને મળી જાણવાનો પ્રયત્ન કરીએ કે આ આંખે પાટા કેમ બંધાય છે, એની પાછળની ધાર્મિક કથા શું છે. ભગવાન જગન્નાથજીને જે આંખે પાટા બાંધવામાં આવે છે એ આખા વર્ષ અમારે ઉપેણાના પ્રસાદ રૂપે જે આપવામાં આવતા હોય છે, એવી ભાવના થતી હોય છે કે ભગવાન જ્યારે જ્યેષ્ઠાભિષેક સ્નાન કરતા હોય છે તો એમની આંખ આવી જવાથી સારવાર રૂપે જે પાટા બાંધવામાં આવે છે અને પછી એમની નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે. સારવારને નેત્રોત્સવ વિધિ પૂજન વિધિમાં કરતા હોઈએ છીએ અને ભગવાનને આંખે પાટા બાંધવામાં આવતા હોય છે. તો આ આંખે પાટા જે બાંધતા હોય છે એની પ્રસાદી આખું વર્ષ ભક્તો આસ્થા અને શ્રદ્ધા સાથે એની પ્રસાદીમાં લેતા હોય છે. રથયાત્રા પહેલાં જલયાત્રા થતી હોય છે, જે પૂર્ણિમાના દિવસે. રથયાત્રા અને જલયાત્રામાં 15 દિવસનો ડિફરન્સ હોય છે અને એ જ્યેષ્ઠા અભિષેકનું જલયાત્રાની વિધિ જલયાત્રા મહોત્સવમાં કરાતી હોય છે. રથયાત્રા પહેલાં પૂર્વે 15 દિવસ પહેલાં થતી હોય છે. ભગવાન જગન્નાથજીની જે આ રથયાત્રા નીકળે છે, આપણે એ પૂર્વે અનેક પ્રસંગો હોય છે, જેમ કે ચંદન યાત્રા છે, જળયાત્રા છે. જલયાત્રાના દિવસે ભગવાનને 108 કળશથી ષોડશોપચાર પૂજન વિધિ કરીને મહાભિષેક કરવામાં આવે છે અને પદ્મપુરાણ અનુસાર કહેવાય છે કે ભગવાનને વધારે સ્નાન કરાવવાના લીધે બીમાર થઈ જાય છે અને ભગવાનને જોર આવી જાય છે. એટલે 15 દિવસ ભગવાનનો ઉપચાર ચાલે છે અને એ આજની ભાષામાં જેને આપણે ક્વોરન્ટાઇન કહીએ છીએ, એ 14 દિવસ ભગવાન એક કક્ષમાં, વિશિષ્ટ કક્ષમાં હોય છે. ભગવાનના ફક્ત છે ને ઉકાળા અને જાંબુનો ભોગ ધરાવવામાં આવે છે અને અમાસના દિવસે જ્યારે નિજ મંદિરે ભગવાન પધારે છે રત્નબેદી ઉપર, એ વખતે વૈદિક મંત્રોચ્ચાર વિધિ કરીને એમને આંખે પાટો બાંધવામાં આવે છે. કહેવાય છે કે ઋતુફળ ખાવાથી પર ભગવાનની આંખો આવી જાય છે અને આ જૂન જુલાઈનો મહિના, જેને આજની તારીખમાં આપણે કંજક્ટિવાઇટિસ કહીએ છીએ, તો તે વખત પર આ પરંપરા, આ બીમારીઓ હશે એટલે ભગવાન જે ભાવ હોય છે પુષ્ટિ માર્ગમાં ખાવ કે ભગવાનને પર આંખો આવી ગઈ છે, એટલે વૈદિક મંત્રોચ્ચાર વિધિ કરીને ભગવાનને આંખે પાટો બાંધવામાં આવે છે, જેને અમે ઉપેણા કહીએ છીએ અને એ પ્રસાદ રૂપે રથયાત્રાના દિવસે નગરજનો વચ્ચે વહેંચવામાં આવે છે. અને એ પવિત્ર જે ઉપેણો છે એને લોકો ઘરમાં લઈ જઈને પૂજામાં રાખતા હોય છે. હવે ભગવાનના પાટા એટલા માટે બંધાય છે કે એવું કહેવામાં આવે છે કે આપણે અમદાવાદ પ્રમાણે જોવા જઈએ અને જગન્નાથપુરી પ્રમાણે જોવા જઈએ તો પહેલાં જગન્નાથપુરીમાં એક ભક્તનું દુઃખ અને ભક્તનું દર્દ ભગવાને લઈ લીધેલું અને ભગવાન બીમાર પડેલા. ભગવાનને જ્યારે વર્ષમાં એકવાર સ્નાન કરાવવામાં આવે છે જગન્નાથપુરી ઓડિશામાં, અને એના કારણે ભગવાન બીમાર પડેલા. અને ત્યાંની ગાથા છે અને આપણા અમદાવાદની ગાથામાં એવું કહેવામાં આવે છે કે ભગવાન મામાના ઘરે ગયા, મામાએ ખૂબ લાડ લડાવ્યા, ત્યાં કેરીનો એટલો બધો પ્રસાદ અને કેરી, મામાના ઘરે તો અમે ભાણિયાઓને આનંદ હોય અને મામાએ એટલો બધા લાડ લડાવ્યા, એના કારણે ભગવાન બીમાર પડ્યા. અને અત્યારે વરસાદના ટાઈમમાં સૌથી વધારે બીમારી જે થતી, આંખની બીમારી થતી હોય છે, કંજક્ટિવાઇટિસ, અને એ બીમારી ભગવાનને થઈ અને એના કારણે ભગવાનની આંખના ઉપચાર માટે અમને આંખે પાટા બાંધવામાં આવે છે. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ કરવામાં આવે છે. અને રથયાત્રાના પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. તો આવો મહંતશ્રીને પૂછીએ કે આ પહિંદ વિધિ શું છે અને એ વિધિ ગુજરાતના મુખ્યમંત્રી કેમ કરે છે, એની પાછળના શું કારણો છે, કઈ રીતે આ પહિંદ વિધિ કરાય છે, એની સંપૂર્ણ માહિતી મેળવીએ. પહિંદ વિધિ એટલે કે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી આવી અને ભગવાનને સુવર્ણ ઝાડુથી સાફ કરી અને જે પ્રારંભ કરાવતા હોય છે એને પહિંદ વિધિ કહેવામાં આવતી હોય છે. આ પરંપરા આપણે વર્ષોથી રહેલી છે, પુરીમાં પણ આ પરંપરા રહેલી છે. અને એ પહિંદ વિધિ એટલે એમ કે આપણા રાજા સીએમ ગુજરાત રાજ્યને શાંતિ, સલામતી અને સારી રીતે આખું વર્ષ જાય એવી પ્રભુને પ્રાર્થના કરી, ભગવાનને કાંઈ રસ્તામાં અડચણ ના આપે ને સાફ સૂફ કરી અને સુવર્ણ ઝાડુથી સાફ કરી અને ભગવાનને જે પ્રારંભ કરાવીને પ્રાર્થના કરતા હોય છે એને પહિંદ વિધિ કહેવામાં આવે છે. રથમાં પધરામણી થયા પછી ભગવાનનો એક વિશિષ્ટ મુહૂર્ત હોય છે, જે મુહૂર્તમાં ભગવાનની રથ ખેંચીને શુભારંભ કરાવવામાં આવે છે. ગુજરાતની પરંપરા રહી છે કે અહીંના મુખ્ય પ્રધાન છે ને એ વિધિ કરતા હોય છે, જેને પહિંદ વિધિ કહેવામાં આવે છે. એમાં
જે મુખ્ય પ્રધાન હોય સોનાને સાવરણીથી ભગવાનના રથ અને જે ભગવાનના રસ્તો છે એ સાફ કરીને પાણીનો છંટકાવ કરીને રથયાત્રાનો રથ દોરી પકડીને ખેંચીને પ્રસ્થાન કરાવે છે અને એ પરંપરા આજે પણ એ મુખ્ય પ્રધાન કરે છે. અને જે રથમાં રથયાત્રા નીકળે છે એને એક ચોક્કસ પરિવાર દર વર્ષે રંગરોગાન કરે છે, રિપેરિંગ કામ કરે છે. તો એને પૂછીએ કે એમનો પરિવાર કેટલા વર્ષથી આ બધી બાબતો સાથે સંકળાયેલો છે અને કેટલા દિવસ પહેલા એની શરૂઆત કરે છે. આવો એ પરિવારને મળીએ. મંદિરમાં લગભગ હું ત્રીજી પેઢી છું અને મારે ચોથી પેઢી બી અહીંયા કામ કરે છે. અને મંદિરમાં કામ કરવાનો અને સેવાનો લાવો કંઈક અલગ જ હોય છે કે જે અમે વ્યક્ત નથી કરી શકતા. અને જોડે અમારા કારીગરો પણ છે કે જે પોતે પણ સેવા આપે છે અને અમે પણ સેવા જ આપીએ છીએ. જેમાં અને આ સેવાઓ લગભગ નિસ્વાર્થ જ હોય છે અને આ સેવાનું મહત્ત્વ ઘણું ઊંચું રહેલું હોય છે. કેમ કે અમે પોતે પણ જાણીએ છીએ કે દિલમાં ભગવાન પ્રત્યેની જે ભાવના હોય છે એ કંઈક અલગ જ હોય છે અને એમાં સેવાની મજા કંઈક અલગ હોય છે. શરૂઆતમાં કઈ રીતનું પદ્ધતિ હતી એ તો મને ખબર નથી. પહેલાં ખલાસી ભાઈઓ કામ કરતા હતા પેઇન્ટિંગમાં અને જ્યારથી નવા રથ બન્યા ત્યારથી અમારા હાથમાં આવ્યા છે કામ. લગભગ 4 વર્ષ પહેલાં. અને અંદરનું કામ તો અમે પેઢીઓથી કરીએ છીએ પણ રથનું કામ અમને 4 વર્ષથી મળેલું છે. જેમાં એવું કહેવાય છે કે ભાઈ આપણે અમદાવાદમાં જે જગન્નાથ મંદિરની જે રથયાત્રા નીકળે છે તેમાં ભગવાનને જગન્નાથપુરીનો અહેસાસ થાય કે ભાઈ આપણે ત્યાંના દર્શન કરી રહ્યા છે તેવું વ્યક્ત કરવા માટેનું અહીંયા ગાડીનું એની થીમ ઉતારેલી છે કે આપણે ભગવાનના ત્યાં જ દર્શન કરી રહ્યા છીએ. બસ એવો આભાસ થાય અને તમારા મનની દરેક તકલીફો દૂર થાય એવા આશયથી એ રીતના કલર કોમ્બિનેશન લેવામાં આવે. જગન્નાથપુરીમાં જે કોમ્બિનેશન બનાવવામાં આવેલું છે તે પ્રમાણેનું જ અહીંયા કોમ્બિનેશન ઉતારવામાં આવે છે. જેવી રીતે જગન્નાથજીનો રથ છે તે પીળા કલરમાં કરવામાં આવે છે, જે માતા સુભદ્રાજીનો રથ છે તે લાલ કલરમાં કરવામાં આવે છે અને ભાઈ બળદેવજીનો રથ ગ્રીન કલરમાં એટલે કે લીલા કલરમાં કરવામાં આવે છે કે જે દરેક કલરો પોતાના વૈવિધ્ય અને સામર્થ્યમાં સૌ પ્રથમ આવે તેવા કલરો છે. કે જેવી તરીકે ભગવાન જગન્નાથજીનો પીળો કલર તે સૂર્યનું પ્રતીક સમાન ગણાય. માતાજીનો લાલ કલર જે આપણા સનાતન ધર્મમાં પ્રથમ નંબરે કલર આવે છે કે જેમાં આપણે વાસ્તુશાસ્ત્ર, લગ્ન, પૂજા ગમે તે પ્રસંગમાં લાલ કલરનો ઉપયોગ થતો જ હોય છે એટલે એ બી પ્રથમ કહેવાય છે. અને ગ્રીન કલર જે પ્રકૃતિ કુદરતીમાં સૌથી પ્રથમ નંબરે આવતો કલર છે કે તમને હંમેશા પ્રકૃતિમાં ગ્રીન કલર જ જોવા મળે. એમ ત્રણેય કલરો પોતપોતાની રીતે પ્રથમ છે અને હંમેશા પ્રથમ રહેવાના જ છે. તેવી તરફ ભગવાન પોતે પણ પ્રથમ નંબરે આવતા હોય છે અને સૌને દુઃખ હરતા હોય છે. એ રીતે ભગવાન જ્યારે રથયાત્રામાં નીકળે છે અને એમના રથની જે કલાકૃતિ છે અને જે કલર કોમ્બિનેશન છે એ અમે અલગ વૈવિધ્યથી લીધેલું છે કે જેમાં દુનિયાના સર્વ કલરો આવી જાય છે. રથયાત્રાના લગભગ 1 મહિના કે 1.5 મહિના પૂર્વે અમારું કામ ચાલુ થાય છે. એમાં રથમાં જેટલું બી ડેમેજિંગ હોય છે તે કાઢીને તેને લાપી અસ્તર કામ કરી અને તેને કલર કામ કરી અને તેનું ડેમેજિંગ કાઢવામાં આવે છે. હા, સંજોગ વરસાદની સિઝન ચાલુ હોય છે એ સમયમાં તો અમને થોડી તકલીફ પડે છે પણ ભગવાનના સહારે ચાલનારને કોઈ તકલીફ હોતી જ નથી. ભગવાનને જાતે એ રથમાં જવાનું હોય છે એટલે ભગવાન જાતે જ એ રથનું બધું કામ કરાવી દે છે. બસ આ જ આશય હોય છે. આમાં પૈડાનું અને મિસ્ત્રી કામનું કામ ખલાસ ભાઈઓ કરતા હોય છે જેમાં ઘણી તકલીફો રહેલી હોય છે અને તે એમના શક્તિ મુજબ બધું કામ સંપૂર્ણ રીતે પાર પાડે છે અને લગભગ અમારી જોડે જ એમનું કામ ચાલતું. આમાં અમારી ફિલિંગ્સનું તો પૂછવાનું જ ના હોય કારણ કે અમે મહિના પહેલાં અમે રાહ જ જોતા હોઈએ છીએ. એક રથયાત્રા જાય ને અમે તરત રાહ જોતા હોઈએ છીએ કે બીજી રથયાત્રા ક્યારે આવે અને ક્યારે અમે સેવામાં જોડાઈએ. આમાં વિવિધતાનો તો વાત ઠીક છે પણ જગન્નાથપુરીનો અહેસાસ થાય તે પ્રમાણેની દર્શનની અમે અપેક્ષાઓ રાખતા હોય છે અને મહારાજ સાહેબ અને ટ્રસ્ટીગણ જે સૂચવતા હોય એ પ્રમાણે જ એનું અનુકરણ કરીએ છીએ. કલર બિરદાવવાની તો વાત જ ના હોય કારણ કે ભગવાન પોતે જ છે અને જગન્નાથ મંદિરમાં અમે કામ કરીએ છીએ. મહારાજ સાહેબ
અને ટ્રસ્ટીગણ અમને પરિવારની જેમ રાખે છે. અમારી તકલીફોમાં એ હંમેશા એ લોકો આગળ ઊભા રહે છે અને દરેક સમયે એ અમારી તકલીફોમાં આગળ જ હોય છે અને અમારી દરેક તકલીફો દૂર કરે છે. અને તમને લોકોને જાણ નહીં હોય કે જગન્નાથજી મંદિરની પોતાની ગૌશાળા છે. તો આવો એ જાણવા પ્રયત્ન કરીએ કે મંદિરની ગૌશાળામાં કેટલી ગાયો છે અને ખાસ કરીને 12 માસ જગન્નાથ મંદિરમાં સવાર સાંજ લોકોને જમાડાય છે. તો કેટલા લોકોને જમાડાય છે અને એમાં રથયાત્રાના દિવસે કેટલો વધારો થાય છે એ સપ્તાહમાં રથયાત્રાના દિવસે ભગવાનને ભોજનમાં શું પીરસાય છે ખાસ કરીને એ બાબતની માહિતી મેળવીએ. મંદિરમાં આપણી કાંકરેજ નસલની લગભગ 1700 ગૌવંશની મંદિર દ્વારા સેવા કરવામાં આવતી હોય છે. સદાવેદમાં જેવી રીતે કે મિનિમમ 500 સવાર સાંજ લેતા હોય છે ને પછી જેવી રીતે કે કોઈ ઉત્સવ ને હોય તો વધારે પણ લોકો આનો લાભ લેતા હોય. ભોજન પ્રસાદમાં એટલે ભગવાન તો સવારે વહેલા નીકળતા તો ખીચડીના મહાભોગનો પ્રસાદ, કોરું ગવારના શાક અને શકનમાં દહીં, એમ કહેવાય કે શકન દહીંથી કરતા હોય શરૂઆત કરતા હોઈએ છીએ. તો આ રીતનું ભગવાનને ભોગ ધરાવવામાં આવતો હોય છે. ભગવાન જગન્નાથજી એટલે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન જ્યાં હોય ત્યાં ગાયો તો હોય જ. એ રીતે આપણે જગન્નાથજી મંદિરની પર એક ગૌશાળા છે જેમાં 1500 ગૌવંશો નિવાસ કરે છે. અહીંથી જમાલપુરથી 13 કિલોમીટર દૂર પાલડી કાંકરેજમાં એ ગૌશાળા છે. અને ભગવાન જગન્નાથજીને જે મહાપ્રસાદ હોય છે તે દરરોજ સવારે બપોરે 12 વાગે અને સાંજે 8 વાગે કોઈ પણ નાત જાતના ભેદ વગર અહીંયા જમાડવામાં આવે છે. નોર્મલ રૂટીનમાં નોર્મલ દિવસોમાં લગભગ 1200થી 1500 લોકોને જમાડતા હોઈએ છીએ અને જ્યારે કોઈ પ્રસંગ હોય, રવિવાર હોય ત્યારે એ સંખ્યા વધી જતા હોય છે. લોકો ભગવાન જગન્નાથજીના મંદિરમાં ગૌદાન વિધિઓ કરવા માટે આવે એ લોકોને પણ અમે પ્રસાદ જમાડતા હોઈએ છીએ. પછી પોતાના સ્વજનોનો કોઈ જન્મદિવસ હોય ત્યારે પણ એ જન્મદિવસ ઉજવવા માટે પણ આવે છે. ત્યારે પણ અમે ભોજનની વ્યવસ્થા કરતા હોઈએ છીએ. અને મરણતિથિ કે કોઈ એમના સગા સંબંધીઓમાં હોય ત્યારે પણ એ તિથિ ઉજવવા માટે અહીંયા ભંડારો કરતા હોય છે. અને એ ભંડારામાં દૂધપાક, માલપુડાનો વિશિષ્ટ પ્રસાદ હોય છે જેને આપણે ગુજરાતીમાં કાળી રોટી અને ધોળી દાળ કહીએ છીએ. એ પ્રકારનો પ્રસાદ હોય છે અને એ પ્રસાદ જનતામાં પર વહેંચવામાં આવે છે. અને સૌથી છેલ્લું ને મહત્વનું, તમને આ યાદ તો બરાબર હશે કઈ રીતે કાળુપુર પેલો હાથી ગાંડો થયો તો અને ભાગાભાગી થઈ હતી અને એવી દુર્ઘટના ના બને એના માટે શું શું તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે એ જાણી લઈએ. ભગવાન જગન્નાથજી ફક્ત ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ નહીં, કોઈ પણ આપણા ઘરમાં પર ધાર્મિક પ્રસંગ હોય કે કોઈ પણ શુભ મંગલ પ્રસંગ હોય તો સૌ પ્રથમ આપણે પૂજામાં ગણપતિનું પૂજન કરતા હોઈએ છીએ. અને ગજરાજો ગણપતિના સ્વરૂપ છે એટલે મંગલ રૂપે ગણપતિનું પૂજન કરતા હોઈએ છીએ. અને જે અમદાવાદની પરંપરા છે રથયાત્રાની, એ રથયાત્રામાં જ્યારે ભગવાન રથો ઉપર બિરાજમાન થઈ જાય છે ત્યારે સૌથી પહેલાં ગજરાજો ભગવાનના દર્શન કરે છે અને રથયાત્રાની આગેવાની એ ગજરાજો લેતા હોય છે. એટલે ગયા વર્ષે જે બનાવ બન્યો હતો એમાં જે ગજરાજોને છે ને બહુ સેન્સિટિવ હોય, એમાં ડીજેની અવાજથી છે ને ગભરાઈ ગયેલા ગજરાજો રથયાત્રામાંથી બહાર નીકળી ગયા હતા. તે આ વખતે અમારે પોલીસ કમિશનર સાહેબ જોડે પર મિટિંગ થઈ છે, મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે પર મિટિંગ થઈ છે, જેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના લોકો પણ હતા. એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે ગજરાજો રથયાત્રામાં જ રૂટ ઉપરથી આગળ પસાર થઈ જાય પછી જ કોઈ મ્યુઝિક કે સિસોટીઓ જે બગાડતા હોય એ બંધ રાખે અને પછી બગાડે. કે ગજરાજોને અમુક ડેસિબલથી વધારે હાઈ હોય ને એ એમને સહન નથી થતું, એટલે એ પ્રિકોશન્સ રાખવામાં આવશે. નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત રથયાત્રા સ્પેશિયલની. ફરી મળશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.